નમસ્કાર મિત્રો, હું કૌશિક વસાવા. મિત્રો, આજ રોજ તારીખ 5/8/2026ના રોજ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની હાઈકોર્ટમાં જામીન અરજી અંગેની આજે તારીખ હતી. અને મિત્રો, આજે સવારથી જ અમે લાઈવ જોઈ રહ્યા હતા હાઈકોર્ટનું. કમસે કમ 11:15 વાગ્યાથી કે 1:30 વાગ્યા સુધી અમે લાઈવ જોયું. મિત્રો, કોર્ટમાં ઘણી બધી દલીલો ચાલી. મિત્રો, દલીલો અમે સાંભળી, બધું જોયું, અને ત્યાર પછી કોર્ટે નિર્ણય લીધો કે હવે નેક્સ્ટ તારીખ પાડી. એમને આવતી તારીખ પડી શુક્રવાર, એટલે કે 7/8/2026ના રોજ. આજે તારીખ થઈ 5, અને હવે પરમ દિવસની વાત છે. મિત્રો, તમામ લોકોને, તમામ આદિવાસી સમાજમાં, સર્વ સમાજમાં લોકો આતુરતાથી આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની આજે રાહ જોઈ બેઠા હતા કે આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને આજે જામીન આજે મળી જશે. લોકો બહુ ઉત્સુક હતા. લોકોને આશા હતી કે આજે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આજે બહાર આવી જશે, જેલ મુક્ત થશે અને એમને જામીન મળશે. મિત્રો, આ મારે દુઃખ સાથે જણાવવું પડે છે કે એક બીજી તારીખ પડી છે, 7 તારીખ. એટલે મિત્રો, ઘણું દુઃખ થાય છે આ બધું વાત કરતાં. પણ તોય છતાં આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ આપણને હિંમત આપી છે મિત્રો, કે કોઈ દિવસ નિરાશ નહીં થવું. એક કહેવત છે ને, સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાજિત કદી નહીં. એટલે મિત્રો, આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની વિચારધારા ખૂબ એવી સારી છે, અને એમની જે વિચારધારા છે, એમની વિચારધારા પર જ અમે ચાલીએ છીએ. એટલા માટે જ અમને પણ હિંમત આવે છે કે કંઈ વાંધો નહીં. આજે દલીલો થઈ કોર્ટમાં, ઘણી બધી દલીલો થઈ. અમે 11:15 વાગ્યાના જોતા હતા, અને 1:30 વાગ્યા સુધી દલીલો થઈ, અને આખરે કોર્ટનો નિર્ણય આવ્યો. જજે કહ્યું કે હવે ફ્રાઈડે, એટલે કે શુક્રવારે જે પણ હવે સુનાવણી થશે, બીજી સુનાવણી જામીન અરજી અંગેની, એ તારીખ છે 7/8/2026ના રોજ. સમગ્ર દેશભરથી લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે આજે સિંહ જેવા અને એક લડાયક યોદ્ધા અને અન્યાય સામે અવાજ ઉઠાવનાર આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા આજે એમને જામીન મળશે. પણ અમને ઘણું દુઃખ થયું અને થોડી નિરાશા પણ થઈ, કારણ કે અમને ન્યાયપાલિકા પર ભરોસો છે, હજુ પણ ભરોસો છે કે જે 7 તારીખ આપી છે, કે 7 તારીખે ન્યાયપાલિકા સારો નિર્ણય લઈ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને 7 તારીખે એમની જામીન મંજૂર થાય, એવું અમે માતાજીથી, ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ. અને ઘણા લોકો દુઆ પણ કરે છે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટેની, કારણ કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એક લોકપ્રિય નેતા છે. કેમ કે લોકો દુઆ કરતા હોય, લોકો પ્રાર્થના કરતા હોય, લોકો બાધા પણ લેતા હોય કે ચૈતરભાઈ વસાવા વહેલી તકે જેલ મુક્ત થાય, વહેલી તકે એમને જામીન મળે. મિત્રો, આટલું બધું કેમ કે એમની એક લોકચાહના છે. લોકો એમને માને છે. માને છે કારણ કે ચૈતરભાઈ વસાવાએ લોકોના કામો કરેલા છે. જ્યાં જ્યાં અન્યાય થાય ત્યાં ત્યાં એમને ન્યાય અપાવવાનું કામ કરેલ છે. એટલા માટે જ લોકો આજે દેશભરમાંથી આજે હાઈકોર્ટ પર જ નજર હતી લોકોની. લાઈવમાં જોડાયા હતા, લોકો જોયા કરતા હતા કે શું નિર્ણય આવે છે, કે ચૈતરભાઈ વસાવાને આજે જામીન મળે છે કે કેમ. લોકો બહુ ઉત્સુક હતા કે ચૈતરભાઈ વસાવાને આજે જામીન મળશે અને આપણી વચ્ચે ઉપસ્થિત થશે, અને ફરી પ્રજાના કામોને લઈ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા અવાજ ઉઠાવશે. પણ દલીલો ચાલી ઘણી બધી, અને જજે તારીખ આપી 7 તારીખ, એટલે કે આવતો શુક્રવાર. બસ મારે વધુ નથી કહેવું. મિત્રો, આવો જ પ્રેમ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પ્રત્યે બનાવી રાખજો,
અને આવો સપોર્ટ કરતા રહેજો મિત્રો. તમારા બધાનો સપોર્ટ એ જ ચૈતરભાઈ વસાવાની હિંમત છે મિત્રો. મારે વધારે નથી કહેવું હવે મિત્રો. આજની આ જ અપડેટ છે. હું સવારે પણ અપડેટ આપી હતી અને એ લોકોને લાગી જ રહ્યું હતું કે આજે ચૈતરભાઈ વસાવા આજે બહાર આવશે, પણ કંઈક ના કંઈક તમે જુઓ હવે તારીખ પડી ગઈ છે મિત્રો. આટલું બધું કહેતા પણ મને દુઃખ થાય છે, પણ ચૈતરભાઈ વસાવાએ આપણને હિંમત આપેલ છે. આપણે હિંમત નથી હારવાની. અને 7 તારીખે મિત્રો 7 તારીખે એમને જામીન મંજૂર થાય એવી તમામ લોકો પ્રાર્થના કરજો. બસ મારે વિડીયોના અંતમાં ખાલી એક જ કહેવું છે, જેલ કે તાલે તૂટેંગે ચૈતરભાઈ છૂટેંગે. બસ બધા હિંમત બનાવી રાખજો. કંઈ બી અપડેટ હશે હું મારી યુટ્યુબ ચેનલમાં અપડેટ આપ્યા કરીશ મિત્રો. મારા વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. આઈ સપોર્ટ ચૈતર વસાવા. હું કૌશિક વસાવા, નાંદોદ તાલુકા સંગઠન મંત્રી. જય હિન્દ, જય ભારત.